મહાન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો, અમારા ને સર્વના તમે મુક્તિદાતા છો. તમે દયાળુ પરમેશ્વર છો, પ્રેમાળ ઈશ્વર છો, સર્વશક્તિમાન ઈશ્વર છો. અમારા પાપો માટે પ્રભુ તમે ક્રૂસ ઉપર અસંખ્ય પીડા દુઃખ સહન કરીને પ્રભુ તમારા બલિદાન દ્વારા તમે અમને નવું જીવન આપ્યું છે, શાશ્વત જીવન આપ્યું છે. હે પ્રભુ, અમારા પાપોની તમે ક્ષમા આપો છો. તમે દયાળુ છો. તમે અમને સજા કરવા માટે નહીં પણ ઉદ્ધાર કરવા માટે તમે આવ્યા છો. હે પ્રભુ યેસુ, તમારા આભાર હો પ્રભુ, સ્તુતિ હો પ્રભુ, મહિમા હો પ્રભુ. અમારા પાપોની ક્ષમા આપો. અમને નવું જીવન તરફ અમને દોરી જાઓ. તમારા પવિત્ર આત્માની શક્તિ અને વરદાન અમે સર્વ ઉપર વરસાવો. આજે અમારો કાર્ય, અમારી પ્રાર્થના, મનોકામના, અમારી ચિંતા બધું જ તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ. પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારું રક્ષણ કરજો. આમેન. સંત માતિકૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 24 કડી 34 થી 42. પછી યેસુ પોતાના શિષ્યો સાથે ગેત્સેમને નામની જગ્યાએ આવ્યા અને તેમણે શિષ્યોને કહ્યું, પણ જઈને હું પ્રાર્થના કરી આવું ત્યાં સુધી તમે અહીં બેસો. પણ પીતરને અને જબદીના 2 પુત્રોને તેમને પોતાની સાથે લીધા અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પછી તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાવો અને મારી સાથે જાગતા રહો. પછી તોડે આગળ જઈને ઊંધે મોઢે પડીને તેમને પ્રાર્થના કરી, હે મારા પિતા, શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દે. તેમ છતાં મારી નહીં પણ તારી જ ઈચ્છા પૂર્ણ થાઓ. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. તેમણે પીતરને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ના રહેવાયું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે. તેમને ફરી બીજી વાર જઈને પ્રાર્થના કરી, હે મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા સિવાય કશે એમ જ ના હોય તો પછી તારી ઈચ્છા પૂર્ણ થાઓ. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. ખ્રિસ્તમાં સ્વજનો, આજે માતા ધર્મસભા એક પર્વ ઉજવે છે. એ પર્વ એ છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત એ શાશ્વત વડા પુરોહિત છે. એનું આપણે પર્વ ઉજવીએ છીએ. પ્રભુ યેસુ શાશ્વત વડા પુરોહિત. એ પોતે વડા પુરોહિત છે અને પોતે બલિદાન મૂર્તિ બને છે. પ્રભુ પુરોહિત બનીને પોતાની જાતને આ કલવારી પહાડ, આ ક્રૂસ ઉપર, આ વેદી ઉપર પ્રભુ પોતાની જાતનું પરમ પિતાને સમર્પણ કરે છે. ગેત્સેમની વાડીમાં પ્રભુ યેસુની વેદના અને પ્રાર્થના આપણે દર વખતે મનન ચિંતન કરીએ છીએ, દુઃખના મર્મ બોલીએ ત્યારે. એ આત્માનો એ યુદ્ધ, પ્રભુ યેસુનો આત્મામાં ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ચાલી રહ્યું છે. અને ત્યાં સંત માતે એ દ્રશ્ય આપણી આગળ રજૂ કરે છે કે પ્રભુ યેસુ એ સંપૂર્ણ માનવ અને સંપૂર્ણ પરમેશ્વર. અને માનવ તરીકે અત્યારે પ્રભુ યેસુ જે પોતાની ઈચ્છા છે
અને એ પરમપિતા પરમેશ્વરની યોજના, એ બંનેની સાથેનો એ લડત, એ માનવ તરીકે જે દુઃખ વેઠી રહ્યા છે, હજી જે ટૂંક સમયમાં થવાનું છે, એ નિહાળીને પ્રભુ ઈસુના એ અંતરમાં, હૃદયમાં, એમના આત્મામાં એટલી વેદના થાય છે, એટલો શોક એ અનુભવ કરે છે. પ્રભુ કહે છે, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે, પ્રાણ ચાલ્યા જશે. એ વેદના, એ અતિશય પીડા પ્રભુ ત્યાં ગેત્સેમની વાડીમાં સહન કરી રહ્યા છે અને પ્રાર્થના કરે છે, હે પિતા, જો આ પ્યાલો મારા પીડા સિવાય કશે નહીં એમ હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. એ પ્યાલો, એ દુઃખનો પ્યાલો, એ જે ક્રૂસ ઉપર મરણ, એ અતિશય પીડા એટલું નથી, એનાથી વધારે પ્રભુ યેસુ સર્વ માનવોની પાપ પોતાના ઉપર લઈને પરમ પિતાની આગળ ન્યાય માટે ઊભા છે. આપણા બધા પાપો પ્રભુ પોતા ઉપર લઈ લે છે. પ્રભુ યેસુ પરમ પાવન ઈશ્વરના પુત્ર, એ પરમ પવિત્ર આપણા માટે માનવી બને છે ને માનવી બનેલા પ્રભુ યેસુ આપણા માટે પાપનું સ્વરૂપ ધારણ કરે છે, પાપી બને છે. એ પોતે નિર્દોષ, પરમ પવિત્ર આપણા પાપો એ પોતાના ઉપર લે છે, ત્યારે એ પાપી બનીને પોતાના વાલા પિતાની આગળ ઊભા છે. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 11મી કડીમાં પ્રભુ કહે છે, મારો નિર્દોષ સેવક પોતાના દુઃખથી અસંખ્ય લોકોને દોષ મુક્ત કરશે અને તેમના ગુનો પોતાને શિરે લઈ લેશે, કારણ તેને પ્રાણ પાતર્યા હતા અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી. તેને અસંખ્ય લોકોના પાપો પોતાને શિરે લઈ લીધા હતા અને ગુનેગારોને માટે તેને અરજ ગુજારી હતી. એટલે આપણા પાપો માટે પ્રભુને ભાવમાં આવે છે. એ પ્રભુ યેસુ એ ચાબકાનો માર ખાય છે, એમના ચહેરા પર થૂંકવામાં આવે છે, એને ગાળ બોલવામાં આવે છે, લોકો એને મશ્કરી કરે છે, હરેક પ્રકારની નિંદા, અપમાન પ્રભુ સહન કરે છે. એ બધું આપણા પાપોનો એ નિશાની છે, બોજો છે. એટલે પ્રભુ યેસુ આપણા પાપો માટે ક્રૂસ ઉપર મરણ પામે છે. જૂના કરારમાં એ પ્રાયશ્ચિત બલિ રૂપે એ વડા પુરોહિત ત્યાં એ ઘેટાને ત્યાં બલિદાન આપવામાં આવે છે. રોજ રોજ ત્યાં ઇઝરાયલ એ જેરુસલેમ મંદિરમાં એ પ્રાયશ્ચિત બલિ રૂપે ત્યાં ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું હતું અને પ્રભુ યેસુ એ ઈશ્વરનું ઘેટું બને છે. પ્રભુ યેસુ એ ઈશ્વરના શાશ્વત વડા પુરોહિત બને છે અને પોતાની જાતના બલિદાન દ્વારા પ્રભુ યેસુ અસંખ્ય લોકોને દોષ મુક્ત કરે છે. એના દ્વારા આપણે નવું જીવન મળે છે, એમના દ્વારા આપણે શાશ્વત જીવન મળે છે, પાપોની મુક્તિ મળે છે, આપણા રોગોમાંથી, બીમારીઓમાંથી, હરેક પ્રકારના શૈતાની શક્તિઓમાંથી આપણે છુટકારો મળે છે પ્રભુ યેસુના પવિત્ર નામે. એ જ રોમના ધર્મસંત પરના સંત પાઉલનો પત્ર 6 અધ્યાય 22મી કડીમાં સંત પાઉલ કહે છે, પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના દાસ બન્યા છો, એટલે તમને ફળમાં પવિત્રતા પ્રાપ્ત થાય છે અને એનું પરિણામ શાશ્વત જીવન છે. કારણ પાપ પાસેથી મળતી મજૂરી એટલે મૃત્યુ, પણ ઈશ્વર પાસેથી મળતું કૃપાદાન એટલે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં શાશ્વત જીવન. પ્રભુ યેસુ ખ્રિસ્ત એ શાશ્વત વડા પુરોહિત આપણા માટે ઘેટું બનીને આપણા માટે પોતાના જીવનને આહુતિ આપે છે, બલિદાન આપે છે. એમના બલિદાન દ્વારા આપણે પાપ મુક્તિ અને સર્વ પ્રકારના કૃપા અને આશીર્વાદ મેળવવા આપણે પાત્ર ઠરીએ છીએ. પ્રભુનો આભાર માનીએ. હે પ્રભુ યેસુ, અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ,
તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા પાપોના લીધે પ્રભુ તમે આ દુઃખનો પ્યાલો તમે સ્વીકાર્યો. હે પ્રભુ, માનવ રૂપે તમે આ પ્યાલો કસી જાય એમ તમે પરમ પિતાને પ્રાર્થના કરતા, પણ મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પૂર્ણ થાવ એમ કરીને પરમ પિતાની ઈચ્છાને તમે એ પ્રભુ તમે આધીન રહ્યા. હે પ્રભુ, પરમ પિતાની યોજના પ્રમાણે હે પ્રભુ તમે સર્વ માનવોની મુક્તિ ખાતર તમે ક્રૂસ ઉપર તમારા જીવનનું બલિદાન આપ્યું છે. હે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારા હૃદયના ઊંડાણથી અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમારા આભાર હો પ્રભુ. તમારા આ બલિદાનને અમે હંમેશા અમારી નજર આગળ રાખીએ, પાપથી દૂર રહીએ, પવિત્ર બનીએ, પ્રાયશ્ચિત કરીએ. એ પ્રભુ એક નવું જીવન, એક નવી વ્યક્તિ બનીને એ પ્રભુ અમે તમારા શિષ્ય તરીકે તમારા શુભ સંદેશની ઘોષણા કરીએ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ફેલાવવા પ્રભુ અમે તમારા સાધન બનીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાની ભક્તિ કરીએ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારા દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દીન દુખિયાના બેલી આવો, અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. હે સર્વોત્તમ સખા પ્રભુજી, હે આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, હે ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તરબોલ, આપ રહેમ જો ખેંચી લો તો ન કઈ શુદ્ધ મનજમાં ટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ શોષકતા પર જાકલ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલમાં નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો, આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય ભજે, સપ્તવરે પધારો એ ઘરે. મૃત્યુ ટાણે દો આશ્વાસન, પરમ ઊંચામાં દો નવજીવન, પરમાનંદમાં કરો સુખ ભાજન. આમેન. હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મનના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો ઇકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશના મર્મો. પ્રકાશનો પહેલો મર્મ પ્રભુ યેસુનો સ્નાન સંસ્કાર. પ્રભુ યેસુ સ્નાન સંસ્કાર ગ્રહણ કરે છે. એના દ્વારા આપણા જેમ આપણામાં એક બની જાય છે. પ્રભુનો આભાર માણીએ કે આપણા માટે સ્વર્ગનો મહિમા છોડીને માનવ બનનાર પ્રભુ યેસુ આ સ્નાન સંસ્કાર દ્વારા આપણામાં એક બની જનાર પ્રભુ યેસુ આપણે સર્વ પાપોમાંથી, કસોટીમાંથી, બંધનોમાંથી આપણે મુક્ત કરે, આપણે શાશ્વત જીવન, અનંત જીવન આપણે પ્રાપ્ત કરીએ માટે પ્રભુને અરજ કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર,
અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. યોહાન એવી ઘોષણા કરતા હતા કે મારી પાછળ મારા કરતા વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાન સંસ્કાર કરાવશે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તે અરસામાં યેસુ ગાલિલથી યોહાન પાસે સ્નાન સંસ્કાર લેવા યર્દન નદીને તીરે આવ્યા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પણ યોહાને તેમને વારવાનો પ્રયત્ન કર્યો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેમને કહ્યું, સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસે લેવો જોઈએ, તેને બદલે તમે મારી પાસે આવો છો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. યેસુએ જવાબમાં કહ્યું, અત્યારે આમ ચાલવા દો. આપણે ઈશ્વર ઈચ્છાનો આવું પૂરું પાલન કરીએ એ ઉચિત છે. એટલે યોહાન માની ગયા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને યોહાને તેમને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર કરાવ્યો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. યેસુને સ્નાન સંસ્કાર અપાઈ રહ્યા પછી તે પ્રાર્થના કરતા હતા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેઓ પાણીમાંથી બહાર આવતા હતા, ત્યાં તેમણે આકાશ ફાટતું જોયું અને પવિત્ર આત્માને પારેવાની પેટે પોતાના ઉપર ઉતરતો જોયો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને સાથોસાથ આકાશવાણી સંભળાઈ કે તું મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તારા ઉપર હું પ્રસન્ન છું. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. યેસુ પવિત્ર આત્માથી સબર બનીને યર્દન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા 40 દિવસ સુધી બંગડામાં રહ્યા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમેન. પ્રકાશનો બીજો મર્મ. કાના ગામે લગ્ન. યેસુએ નોકરોને કહ્યું, આ કોટીઓ પાણીથી ભરી કાઢો. એટલે તેમને છલોછલ ભરી કાઢી. યેસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. એટલે તેઓ લઈ ગયા. વ્યવસ્થાપકે હવે દ્રાક્ષરસ બની ગયેલું પાણી ચાખી જોયું. જો કે જે નોકરો એ પાણી કાઢી લાવ્યા હતા, તેઓ જાણતા હતા કે એ ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને તેની ખબર નહોતી. પ્રભુ યેસુ એક કુટુંબમાં, એક પરિવારમાં ત્યાં હાજર છે અને એમની હાજરીથી એ કુટુંબમાં જે દુઃખ, જે મૂંઝવણ હતું, પ્રભુ એ દૂર કરે છે. એમનું દુઃખ આનંદમાં પલટાવી નાખે છે. એટલા માટે જ પ્રભુ આ દુનિયામાં આવ્યા છે, આપણે જીવન આપવા ને ભરપટે આપવા. પ્રભુ યેસુને આજે આપણે આપણા પરિવારમાં, આપણા જીવનમાં પ્રભુને અવકારીએ, પ્રભુને આપણે જીવનમાં કેન્દ્ર સ્થાન આપીએ અને આપણા હરેક પ્રકારના કાર્યોને આપણા પ્રભુ આશીર્વાદિત કરે. આપણે હરેક પ્રકારના દુઃખને
પ્રભુ આનંદમાં પલટાવી દેવા સમર્થ છે. આવો પ્રભુ યેસુ, અમારા પરિવારમાં આવો, અમારા જીવનમાં આવો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. પ્રકાશનો ત્રીજો મર્મ, ઈશ્વરના રાજ્યની ઘોષણા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનો રાજ્ય આવી પહોંચ્યો છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. આપણે આપણા સ્નાન સંસ્કાર દ્વારા ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ કર્યા છીએ, પ્રવેશ કરી ચૂક્યા છીએ. પણ ઈશ્વરના રાજ્યના નાગરિકો તરીકે પ્રભુને શોભે એવા કાર્યો કરીએ, એવું જીવન જીવીએ. પ્રેમાળ, નમ્ર, આનંદદાયક, શાંતિમય જીવન જીવીને આપણે આ રાજ્યના આપણે આનંદ ભોગવીએ અને અન્ય લોકોને પણ એ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરીએ. આપણા જીવન દ્વારા, આપણા વાણી દ્વારા, આપણા કર્તવ્ય દ્વારા. પ્રભુ પવિત્ર આત્મા આપણને શક્તિ અને બળ પૂરું પાડે. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. પ્રકાશનો ચોથો મર્મ, પ્રભુ યેસુનું દિવ્ય રૂપ દર્શન. 6 દિવસ પછી યેસુ ફક્ત પીતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત પર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા યેસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. પ્રભુ યેસુ પોતાના શિષ્યોની આગળ પોતાનું દિવ્ય રૂપનું દર્શન કરાવે છે. મહિમાવંત પ્રભુ યેસુ એમની આગળ ત્યાં એમને સાક્ષાત્કાર કરાવે છે. પ્રભુ ઉપર વિશ્વાસ રાખનાર એક વ્યક્તિને મળવાના છે. એ કૃપા, એ આશીર્વાદ, એ આ છે. આપણે પ્રભુને મહિમાવંત આપણે નિહાળીશું. એમની હાજરીમાં નિરંતર એમને સ્તુતિ કરીશું, મહિમા ગાઈશું, સ્વર્ગનો એ શાશ્વત આનંદ પામીશું. અને યેસુ પર વિશ્વાસ રાખનાર માણસ માટે આ કૃપા, આ આશીર્વાદ આ પૃથ્વીના જીવનકાળ દરમિયાન જ એને મળે છે. પરમ પ્રસાદમાં એ જ પ્રભુ જીવનમાં આવે છે, એના અંતરમાં આવે છે, એના પરિવારમાં આવે છે, એને પાવન કરે છે, પવિત્ર કરે છે. અને પ્રભુનો ભરપૂર સર્વ પ્રકારનો આશીર્વાદ એ કુટુંબમાં એ ભરપૂર બને છે. પ્રભુની કૃપા આશીષ યાચીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં,
અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. પ્રકાશનો પાંચમો મર્મ, પરમ પ્રસાદની સ્થાપના. ત્યાર પછી રોટી લઈ ઈશ્વરનો આભાર માનીને તેમણે તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા કહ્યું, આ મારું શરીર છે, જે તમારી ખાતર અર્પણ થનાર છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. એ જ રીતે તેમણે ભોજન પછી એક પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે રેડાનાર મારા લોહીથી થયેલો નવો કરાર છે. છેલ્લા ભોજન દરમિયાન પ્રભુ યેસુ રોટી અને આ સૌને પોતાના દેહ અને રક્તમાં પ્રભુ યેસુ પોતાના શિષ્યોને આપે છે. એ શાશ્વત ખોરાક, એ આધ્યાત્મિક બહાદુર જે વ્યક્તિ વિશ્વાસથી, પ્રેમથી એ ગ્રહણ કરે છે, પ્રભુનો દેહ એના માટે જીવનદાયી રોટી બને છે, શાશ્વત જીવનનો એ આહાર બને છે. અને પ્રભુ યેસુ ક્રૂસ ઉપર પોતાની જાતનું બલિદાન દ્વારા એનું પૂર્ણાહુતિ કરે છે. પોતાનું દેહ એ જગતના મુક્તિ ખાતર અને પોતાનું લોહી પ્રભુ રેડે છે જગતની મુક્તિ ખાતર. અને પ્રભુનો આભાર માનીએ અને પ્રભુ યેસુનો આ દેહ રક્ત પ્રભુ કહે છે, જે કોઈ આ મારો દેહ ખાય છે, મારું રક્ત પીવે છે, એ શાશ્વત જીવન પામી ચૂક્યો છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુ યેસુ ખ્રિસ્ત શાશ્વત વડા પુરોહિત છો, એ અમે માનીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ. પ્રભુ, આમેન. એ અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. ગોદલિપિના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. હો ગોદલિપિના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તપેયા ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ વાળજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા ને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે. આમેન.